સવાર સવારમાં તળેલી રોટલી, તીખા ગાંઠિયા, હારે સા, બંને જણા નાસ્તો કરવા બેસી ગયા. મેં મારું ઘરનું કામ શરૂ કર્યું. પહેલાં વાસણ સડાવ્યા, કચરા પોતા કર્યા, હારે આ કપડાને પણ દોરીએ ટાંગી જ દીધા. સાજી તો જુઓ એનું કામ ચાલુ કરી દીધું. હાલો મારે પણ કરવાનું જ છે. આર્યન તો પૂરેપૂરી વેકેશનની મજા લે છે. બપોર થયા તો પણ એની ઊંઘ હજી ઉડી નહીં. બપોરના ખાવામાં તો સરસ મજાની દાળ ઢોકળી બનાવી નાખી, હારે ફેર પણ તળી જ નાખી. આર્યન તો ઉઠીને સીધો જ ખાવા બેસી ગયો. એની હાટું મોરસવાળા ભાત. હું જાગીને કપડાં લેવા આવીને તો તડકો તો જુઓ દુનિયાનો છે હો. પણ બપોરે નવી હાડીનું મુહૂર્ત કરી જ નાખ્યું. હાલો તમને એક વસ્તુ બતાવું. ઈ છે આ કબૂતરે અમારી ઘરે 2 ઈંડા મૂક્યા છે. કબૂતરી એના બચ્ચાને મેલીને ક્યાંય જાતી નથી, એટલે એના માટે અમે આ ખાવા પીવાની વ્યવસ્થા કરી નાખી. સાંજના ખાવામાં ભાખરીનો લોટ બાંધતી હતી ને તો આર્યનભાઈ આવી ગયા, મને પણ લોટ આપો. તો અમે ખાવા બેસી ગયા છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.